સુરતના સરથાણા વિસ્તારમાં એક નકલી વિજિલન્સનો પીએસઆઈ ઝડપી પાડવામાં આવ્યો હતો। ટ્રાફિકની કામગીરી દરમિયાન બે સમૂહને દારૂના નશામાં ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમની ભલામણ કરવા માટે આવેલા યુવકે પોતાની ઓળખ વિજિલન્સના પીએસઆઈ તરીકે આપી હતી, જો કે તે નકલી હોવાનો ભાંડો ફૂટી ગયો હતો। હાલ તો સરથાણા પોલીસ દ્વારા નકલી પીએસઆઈ રોનક કોઠારીની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેર સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકની કામગીરી કરવામાં આવી રહી હતી। દરમિયાન બે વ્યક્તિ નશાની હાલતમાં હતા, તેથી બંનેને સરથાણા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા। ત્યારે તેમની ભલામણ કરવા એક વ્યક્તિ સરથાણા પોલીસ સ્ટેશને આવ્યો હતો અને પીએસઆઈઓને પોતે વિજિલન્સના પીએસઆઈ રોનક કોઠારી છે તેવી ઓળખ આપી હતી। સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ એમબી ઝાલા આવી જતા તે વિજિલન્સના પીએસઆઈની વધુ પૂછપરછ કરી હતી, જે દરમિયાન તે પોતે ગાંધીનગર વિજિલન્સમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે અને પીઆઈ રાણાની સ્ક્વોડમાં હોવાનું તેણે જણાવ્યું હતું। દરમિયાન પીઆઈ ઝાલાએ તેનું ઓળખ કાર્ડ માંગતા તેણે એવો જવાબ આપ્યો કે ઓળખ કાર્ડ હું ભૂલી ગયો છું અને સાથે નથી અને હાલ હું રજા ઉપર છું। નકલી પીએસઆઈ પાસેથી બે મોબાઈલ ફોન કબજે કર્યા હતા, જેમાં એક મોબાઈલ નંબર તો ડીવાયએસપી રાણાના નામે સેવ કરેલો હતો। ઉપરાંત તેના મોબાઈલમાં ઢગલાબંધ વિડીયો પોલીસ અધિકારીના ઇન્ટરવ્યૂના જોવા મળ્યા હતા। ઉપરાંત તેના પણ પીઆઈની વર્દીવાળા ફોટા જોવા મળ્યા છે। ટ્રાફિક પોલીસે બે પીધેલાને પકડી પોલીસ સ્ટેશને લઈ આવી, જ્યાં નકલી પોલીસ છોડાવવા આવ્યો હતો। સરથાણા બાપા સીતારામ ચોક પાસેથી ટ્રાફિક પોલીસે બાઇક પર જતા બે શખ્સોને અટકાવ્યા હતા। બંને શખ્સોને ટ્રાફિક પોલીસ સરથાણા પોલીસ સ્ટેશને લઈને આવી હતી, જ્યાં બંને नशो करेला शख्सों सामे कार्यवाही करवामा आवी हती। कल सरथाना पुलिस स्टेशन के विस्तार में ट्रैफिक की कामगिरी करते समय दो लोग नशे की हालत में मिले हमें। उसको दो लोगों को पुलिस ने पकड़ा और पीदेला में उनको अरेस्ट पकड़ा है पुलिस ने। तो उसके बाद एक व्यक्ति आया पुलिस स्टेशन, जिसने इन दोनों की भलामन करने के लिए वहाँ के पीआई से वो व्यक्ति जाके मिला और उसने अपने आप को विजिलेंस का पीएसआई बताया और अपना नाम बताया रौनक कोठारी। फिर पीआई एमबी ज़ाला ने उससे पूछपरछ की तो उसने बताया कि वो पीआई राणा जो विजिलेंस में है, उनके स्टाफ में, उनके स्क्वाड में है और उस स्क्वाड में वो पीएसआई है। तो पीआई ज़ाला ने उसका जब आईडी कार्ड मांगा तो वो बोला कि वो घर पे भूल गया है और वो अभी रजा पर है, इसलिए उसके पास आईडी कार्ड नहीं है। સરથાણાના પીઆઈ અને અન્ય સ્ટાફને શંકાસ્પદ લાગતા સઘન પૂછપરછ કરતા ભાંડો ફૂટી ગયો હતો। સરથાણા પોલીસે આ દરમિયાન તેના મોબાઈલમાં તપાસ કરતા તેના મોબાઈલમાંથી પોલીસની વર્દી પહેરેલા ફોટા પણ મળી આવ્યા હતા। સરથાણા પોલીસ યુવકની અટકાયત કરી આગળની તપાસ કરી રહી છે કે આ અગાઉ આ વ્યક્તિ દ્વારા નકલી પોલીસ બનીને કોઈને નાગરિકોને હેરાન પરેશાન કરી આર્થિક લાભ મેળવેલો છે કે કેમ। આ વ્યક્તિનો જો કોઈ ભોગ બનેલો હોય તો સરથાણા પોલીસનો સંપર્ક કરવા સરથાણા પોલીસ દ્વારા જણાવાયું છે।